હર્ષદ રીબડિયાને ટિકિટ નહીં મળે તો ભૂપત ભાણેય મળશે કે કેમ, એ પણ સમજવું અઘરું છે. કારણ કે વિસાવદરની જનતા છે એ ક્યારેય પક્ષ પલટુને સાથ આપતી નથી. બે બિલાડી વચ્ચે એક પાંદડો આવી ગયો, એના જેવી સ્થિતિ એ થઈ છે. ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા આ બે ટિકિટના દાવેદાર છે અને એમાં વચ્ચે એક ત્રીજી વ્યક્તિ પણ એન્ટ્રી કરી ચૂકી છે. આમ આદમી પાર્ટી કદાચ ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી ચૂંટણી લડાવે તો એવા સંજોગોમાં બીજેપી પાસે પણ કોઈ એવો સક્ષમ ઉમેદવાર હોવો જોઈએ કે જે ગોપાલ ઇટાલિયાને ટક્કર આપે. હર્ષદ રીબડિયાને કાં તો દબાણથી કાં તો સમજાવટથી કોઈ પણ રીતે તેની પાસેથી પિટિશન ખેંચવામાં આવી છે યા તો એને ખેંચી છે. અમિત શાહે હર્ષદ રીબડિયાને કોઈ પણ રીતે પિટિશન પાછી ખેંચાવી છે અને જો એ પાછી ખેંચાવી છે એની પાછળના બે કારણ છે. ડોક્ટર હિતેશ વઘાસિયા કે જે વિસાવદરની અંદર અત્યારે ખૂબ સક્રિય છે અને એમણે પણ કહ્યું છે કે મારે ચૂંટણી લડવી છે અને હું ચૂંટણી લડવા માટે તૈયાર છું, જો મને આમ આદમી પાર્ટી ટિકિટ આપે તો. વિસાવદરની અંદર પણ અંદરનો જે રોષ છે, કદાચ એવું બને કે ત્રણમાંથી કોઈ પણ ચોથું નામ નીકળશે તો જો એક વસ્તુ બહુ જ સ્પષ્ટ છે, કિરીટ પટેલને જો ટિકિટ આપવામાં આવશે તો ભૂપતભાઈ જે હર્ષદ રીબડિયા છે એને પૂરેપૂરો સાથ નહીં જાય. ત્રિપક્ષીય જંગ બીજેપીની અંદર છે કે બીજેપીને તોડવાની અંદર જો બીજેપી ધારે તો જીતાડી શકે અને બીજેપી ધારે તો હરાવી પણ શકે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. વિસાવદરની ચૂંટણી છે એ થોડાક જ દિવસોમાં યોજાઈ શકે છે અને આ વાતની જાહેરાતની સાથે જ માહોલ છે વિસાવદરનો એ ગરમાઈ ગયો છે. નામોની અટકળો છે એ વહેતી થઈ ગઈ છે. અત્યારે વિસાવદરમાં રાજનીતિ ખૂબ જ હાઈ જોવા મળી રહી છે. ત્યારે હાલ વિસાવદરમાં ચાલી શું રહ્યું છે, કોના નામની અટકળો તેજ થઈ છે તે જણાવવા માટે અમારા સહયોગી જુનાગઢથી ભાર્ગવી જોશી જોડાઈ ગયા છે, જે પડે પડની માહિતી વિસાવદરની ખાસ રાખીને બેઠા હોય છે અને સતત ગ્રાઉન્ડ પર હોય છે. એટલે એમનો ગ્રાઉન્ડનો અનુભવ શું કહે છે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. ભાર્ગવીબેન, સ્વાગત છે ગુજરાત તકમાં. શું ચાલી રહ્યું છે વિસાવદરમાં? સૌમ્યા, હાલ તો વિસાવદરની અંદર ચૂંટણી માટેની મીટિંગ છે એ આજે યોજાઈ ગઈ છે. બપોરે 12 વાગે તમામ પક્ષોને બોલાવવામાં આવ્યા હતા અને એના કલેક્ટર દ્વારા, પ્રાંત અધિકારી દ્વારા અને ચૂંટણી અધિકારી દ્વારા ખાસ આ બેઠક બોલાવવામાં આવી હતી અને તમામ પક્ષોને તૈયારી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. પણ એક વાત એ પણ છે કે જ્યારે ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા ત્યારે 3 પિટિશન દાખલ થઈ હતી. એમાં એક હર્ષદ રીબડિયાની હતી, એક છે એ મોહિત માલવિયાની હતી અને એક છે હરેશ ડોબરિયાની. જેમાંથી મોહિત માલવિયા અને હર્ષદ રીબડિયા આ બંને પિટિશન પાછી ખેંચી લીધી છે, પરંતુ હજુ પણ હરેશ ડોબરિયા છે એની જે એક પિટિશન છે એ હાલ હજી કોર્ટમાં છે. એટલે આજે એની તારીખ હતી. હવે જો એ પિટિશન પણ જો રદ થઈ ગઈ હોય તો હવે ચૂંટણીનો માર્ગ છે એ મોકળો બની ગયો છે અને એટલા જ માટે તમામ પક્ષોએ ચૂંટણી તૈયારી છે એ પણ જોરશોરથી શરૂ કરી દીધી છે. સૌમ્યા, બિલકુલ. આ બધાની વચ્ચે મને એ પણ જાણવામાં ખૂબ જ રસ છે ભાર્ગવીબેન કે ભૂપત ભાયાણી અને રીબડિયા વચ્ચે શું ચાલી રહ્યું છે. એકચ્યુઅલી એવું હતું કે જયારે કોંગ્રેસમાંથી હર્ષદ રીબડિયા જીત્યા ત્યારે ભૂપત ભાયાણી છે એ બીજેપીમાં હતા અને હર્ષદ રીબડિયા જીતી અને કોંગ્રેસના ધારાસભ્ય બન્યા. પછી આમ આદમી પાર્ટીની ભેસાણના અને વિસાવદરમાં એન્ટ્રી થઈ અને ભૂપત ભાયાણીને એવું લાગ્યું કે હર્ષદ રીબડિયા જ્યાં સુધી છે ત્યાં સુધી પોતાને ચૂંટણીમાં ઉભવાની તક કે જીતવાની તક નહીં મળે અને એટલા જ માટે એણે આમ આદમી પાર્ટીનો એક જે જુવાળ હતો ઇલેક્શન ટાઈમનો એનો ઉપયોગ કરી અને પોતે આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લીધી અને ચૂંટણી લડ્યા અને હર્ષદ રીબડિયા ત્યારે બીજેપીમાં જોઈન થયા. પ્રજા નારાજ હતી, એનો સીધો જ ફાયદો ભૂપત ભાયાણીને મળ્યો હતો. હવે ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યાના થોડાક દિવસોમાં જ બીજેપીમાં જોઈન થઈ ગયા અને એનાથી પ્રજા ખૂબ જ નારાજ છે. અંદરો અંદર ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા છે એ પણ એકબીજાથી નારાજ છે અને આવા સંજોગોમાં હવે ભૂપત ભાયાણી છે એ ફરી પાછી ટિકિટ મેળવવાની લાલચથી જ બીજેપીમાં જોઈન થયા હતા, એવા વાયદા સાથે જ જોઈન થયા છે. ત્યારે હર્ષદ રીબડિયા છે એને એક વખત બીજેપી ટિકિટ આપી ચૂકી છે, જેમાં એ હારી ગયા છે. એટલે હવે આ વખતે ચૂંટણીમાં હર્ષદ રીબડિયાને ટિકિટ નહીં મળે તો ભૂપત ભાયાણીને મળશે કે કેમ, એ પણ સમજવું અઘરું છે. કારણ કે વિસાવદરની જનતા છે એ ક્યારેય પક્ષ પલટુને સાથ આપતી નથી અને આ વાતનો બીજેપીને ખરેખરો અહેસાસ થઈ ગયો છે. હવે આવા સંજોગોમાં એક બે બિલાડી કહેવાય ને કે બે વાંદરા વચ્ચે બિલાડી ફાવી ગઈ.
અથવા તો બે બિલાડી વચ્ચે એક પાંદરફ આવી ગયો, એના જેવી સ્થિતિ એ થઈ છે. ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા આ બે ટિકિટના દાવેદાર છે, અને એમાં વચ્ચે એક ત્રીજી વ્યક્તિ પણ એન્ટ્રી કરી ચૂકી છે, જેનું નામ છે કિરીટ પટેલ, કે જે જુનાગઢના જિલ્લા પ્રમુખ હતા અને સતત 2 વખત ચૂંટણીના જિલ્લા પ્રમુખ બન્યા બાદ હવે વિસાવદર માટે એને પણ ધારાસભ્ય બનવાની મહત્વાકાંક્ષા છે, અને આ મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે એ પણ ટિકિટના દાવેદાર બનવાની તૈયારી કરી રહ્યા છે. આ હું એટલા માટે કહું છું કારણ કે હાલમાં જ જ્યારે ચાપાડા ખાતે અમિત શાહ આવ્યા હતા, મુક્તાનંદ બાપુએ અને અમિત શાહે સ્ટેજ ઉપરથી જે સ્પીચ આપી છે, એ સ્પીચની અંદર વિસાવદરની ચૂંટણીને લઈ સીધા જ સંકેત હતા. તમામ જનતાને આહવાન હતું કે તમે સનાતન ધર્મને જે સાથ આપે એની સાથે રહ્યો, અને સાથે સાથે સ્ટેજ ઉપર અમિત શાહની બાજુમાં જુનાગઢ જિલ્લાના પ્રમુખ ચંદુભાઈ મકવાણા નહીં પરંતુ કિરીટ પટેલ બેઠા હતા, અને કિરીટ પટેલ સતત ઝીણી વાતથી અમિત શાહને વાકેફ કરી રહ્યા હતા. એટલે એવું કહી શકાય કે કિરીટ પટેલ છે એ હવે જિલ્લામાંથી આગળ વધી અને ધારાસભ્ય પદ માટે પણ તૈયારી કરી રહ્યા છે, અને એટલા જ માટે ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા માટે ટિકિટ મેળવી આ વખતે ચોક્કસ મુશ્કેલ છે. સૌમ્યા, બિલકુલ. તો કિરીટ પટેલની પણ એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ લાગે છે કે ભાયાણી ઉપર પણ ભારતીય જનતા પાર્ટી છે વિશ્વાસ મૂકી શકે છે. હા, ચોક્કસ સૌમ્યા, કારણ કે ભૂપત ભાયાણી એક સમયે જે 108ની જયારે ચૂંટણી જીત્યા ત્યારે જ મેં એક બહુ સરસ સ્ટોરી કરી હતી. લોકોએ બહુ સારો રિસ્પોન્સ આપીને એવું કીધું હતું કે ભૂપત ભાયાણી અમારા માટે 108 છે. જ્યારે પણ અમે કોઈ પણ મદદ માટે બોલાવીએ છીએ તો ભૂપત ભાયાણી દોડીને આવે છે. બીજેપીમાં ગયા પછી એનું આ કામ ધીમું પડી ગયું છે, ઘણું જ ધીમું પડી ગયું છે. આમ છતાં ભૂપત ભાયાણીને એવી લાગણી અને માગણી છે કે મારા કામોને જોઈ પ્રજા મને મત આપશે અને મને બીજેપી ટિકિટ આપશે. પરંતુ બીજેપીમાં આપણને ખબર છે ક્યારેય કોઈ વ્યક્તિ કરતા પક્ષની જીત છે મહત્વની હોય છે. એટલે કદાચ એવું પણ બને કે આ 3ને લડતા જોઈ અને કોઈ નવા જ ઉમેદવારને મૂકે, કારણ કે એની પાછળના 2 પાસા છે. એક છે કોંગ્રેસ અને બીજું છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીમાં જે રીતમાં ભૂપત ભાયાણી જીત્યા હતા અને અત્યારે જે રીતનો માહોલ છે એમાં અત્યારે હું એવું ચોક્કસ કહી શકું કે બીજેપી કરતા આમ આદમી પાર્ટીનું પલ્લું છે એ હાલ પણ વિસાવદરમાં ભારે છે, અને એટલા જ માટે આમ આદમી પાર્ટી કદાચ ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી ચૂંટણી લડાવે તો એવા સંજોગોમાં બીજેપી પાસે પણ કોઈ એવો સક્ષમ ઉમેદવાર હોવો જોઈએ જેથી ગોપાલ ઇટાલિયાને ટક્કર આપે. કારણ કે ગોપાલ ઇટાલિયાનું જે વક્તવ્ય હોય છે, જે સ્પીચ હોય છે, એ વિસાવદરની અંદર ખૂબ જ સારી ઇફેક્ટ કરે છે, અને એટલા જ માટે અત્યારે આમ આદમી પાર્ટી કોને ટિકિટ આપશે એના ઉપર બીજેપીનો મદાર છે. બિલકુલ, આમ આદમી પાર્ટીની તો વાત કરવી જ છે, પરંતુ ફટાફટથી અહીં મારે કિરીટ પટેલ વિશે પણ જાણવું છે, કારણ કે જેમ તમે કહ્યું કે અમિત શાહ આવ્યા હતા અને આપણે સૌ કોઈ એ વાત નોટિસ કરી છે એઝ અ પત્રકાર કે એ આવ્યા હતા બીજા કાર્ય માટે, ઉદ્ઘાટન માટે, પરંતુ માંડ 1 કે 2 લાઈન જ તેઓ બોલ્યા હશે તે વિશે, પરંતુ બીજી બધી વાતો જે છે વિસાવદરની વાતો છે એ કન્ટિન્યુઅસ તેમના સેન્ટર ઓફ અટ્રેક્શન રહી હતી, અને એટલા માટે જ કિરીટ પટેલ છે લાઇમલાઇટમાં પણ આવ્યા છે છેલ્લા કેટલાય દિવસથી. હા સૌમ્યા, એક તો એ જો સહકારી મંડળી છે એના ચેરમેન છે, બરોબર, એટલા માટે ઓલરેડી અમિત શાહ છે એ પણ સહકારી મંડળીમાં મેઇન છે, એટલે એ બંનેનું એમ જો તો સાંઠગાંઠ ઘણી મજબૂત છે. અને બીજી વસ્તુ ખાસ એ હતી કે જ્યારે ચાપાડાની અંદર સભા થઈ ત્યારે અમે બધા જર્નાલિસ્ટોએ, બધા પત્રકારોએ એક વાત ખાસ નોંધી, કારણ કે ત્યાં સુધી વિસાવદરની ચૂંટણી અંગે કોઈ વાત જ નહોતી. કારણ કે હર્ષદ રીબડિયાની પિટિશન છે ત્યાં સુધી છેલ્લા 1.5 વર્ષથી ચૂંટણીની માંગ થાય છે, પણ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ્યારે કોઈ પિટિશન દાખલ હોય ત્યારે ચૂંટણી યોજાઈ શકે નહીં, અને એટલા જ માટે હર્ષદ રીબડિયાની પિટિશનના લીધે વિસાવદરની જનતાને કોઈ ધારાસભ્ય કે પ્રજાનો જે નેતા હોય એ મળતો ન હતો. પરંતુ અચાનક એવું શું બન્યું કે અચાનક ચાપડામાં એક સભા યોજાણી જેને જનસભા તરીકે જાહેર કરવામાં આવી, જેમાં આમ જનતાને લઈ આવવામાં આવી, અને આ જ સભાની અંદર અમિત શાહે ઇવન મુક્તાનંદ બાપુએ પણ મેડિકલ હોસ્પિટલના ઉદઘાટન, મેડિકલ કોલેજના ઉદઘાટન ને લઈને જે વક્તવ્ય આપવું જોઈએ એના કરતા માત્ર એના વિશે 1 થી 2 વાક્ય મળ્યા, અને આખી જે સ્પીચ છે એ સ્પીચની અંદર એક જ ઉદ્દેશ હતો
કે જાહેર જનતાને કે સનાતન ધર્મને જે સાથ આપતી હોય એ પક્ષને તમે પોતાનું સમર્થન આપો. અને આ વસ્તુ સીધે સીધી કહેતી હતી કે હર્ષદ રીબડિયાને કાં તો દબાણથી કાં તો સમજાવટથી કોઈ પણ રીતે એની પાસેથી પિટિશન ખેંચવામાં આવી છે યા તો એને ખેંચી છે. જો કે હર્ષદ રીબડિયાએ આ વસ્તુ સાફ કરી દીધી છે કે ભાઈ મને પ્રજાનો બહુ પ્રશ્નો હતા, જે સમસ્યાઓ હતી, ગરીબ પ્રજા અને ખેડૂતોના જે પ્રશ્નો હતા એનાથી મને દુઃખ થતું હતું કે એને સાંભળનાર કોઈ નથી અને એટલા જ માટે મેં પિટિશન પાછી ખેંચી. પરંતુ પ્રશ્ન એમ થાય કે 1.5 વર્ષ એવું સમજાણું, અમિત શાહ આવ્યા પછી સમજાણું. પરંતુ એ વસ્તુ ચોક્કસ છે કે હર્ષદ રીબડિયાએ જે પિટિશન ખેંચી છે એ પિટિશન ખેંચ્યા ત્યારે અમિત શાહ અને કિરીટ પટેલ બંને હર્ષદ રીબડિયાને કાં તો દબાવ આપ્યો છે અને કાં તો કોઈ એવી સમજાવટ થઈ છે. જો ટિકિટની પણ સમજાવટ થઈ હોય તો પણ હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચી હોય. કારણ કે અત્યાર સુધી જ્યાં સુધી એને ઉમેદવારીની ટિકિટ મળવાના કોઈ ચાન્સ નહોતા ત્યાં સુધી એને પિટિશન પાછી નથી ખેંચી. ઇકોઝોનની મેટરમાં આવી અને ફરી પાછા લોકોની દિલની અંદર જગ્યા બનાવવાની કોશિશ કરી રહ્યા છે. બીજેપીનો જ વિરોધ કરી રહ્યા છે અને ઇકોઝોનના મામલે પ્રજાની સાથે રહી અને હું તમારી સાથે છું એવું જાહેર કરવા માંગે છે અને પછી એક પિટિશન ખેંચે છે. એવું લાગી રહ્યું છે કે અમિત શાહે હર્ષદ રીબડિયાને કોઈ પણ રીતે પિટિશન પાછી ખેંચાવી છે અને જો એ પાછી ખેંચાવી છે એની પાછળના 2 કારણ છે. કાં તો કોઈ દબાણ છે અને કાં તો ટિકિટની લાલચ છે. પરંતુ જે સ્ટેજના દ્રશ્યો જોયા એના ઉપરથી તો એવું લાગે છે કે કિરીટ પટેલ છે એ ખુદ દાવેદાર છે અને એટલા જ માટે કારણ કે હંમેશા એવું હોય છે બીજેપીમાં પ્રોટોકોલ મુજબ કે જિલ્લા પ્રમુખ જ્યારે કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ હતા ત્યારે ફર્સ્ટ રોમાં બેસતા હતા. હવે જિલ્લા પ્રમુખ નથી તો પણ એ અમિત શાહની બાજુમાં હતા. જ્યારે ચંદુભાઈ મકવાણા કે જે પોતે જિલ્લા પ્રમુખ બન્યા છે જે કિરીટ પટેલનો ડાબો હાથ ગણાય છે એને જિલ્લા પ્રમુખ તો બનાવ્યા પણ એને બેસાડ્યા હતા પાછલી રોમાં. એટલે મતલબ કે હવે કિરીટ પટેલનું જે પલ્લું છે એ ધીમે ધીમે વજનદાર થતું હોય અને એટલા જ માટે એ ધારાસભ્યની દાવેદારી કરતા હોય એવા સ્પષ્ટ સંકેતો સ્ટેજ ઉપરથી જણાતા હતા. બિલકુલ, સ્ટેજ ઉપરથી આ સંકેત જે થયા હતા એ ખૂબ જ મહત્વના હતા. પરંતુ બીજી બાજુ સવાલ એ પણ મનમાં એ થાય કે ભારતીય જનતા પાર્ટી છે ને સરપ્રાઈઝ આપવામાં ખૂબ જ માહિર હોય છે અને જે નામની ચર્ચાઓ ચાલતી હોય છે કે માર્કેટમાં કે વિસાવદરમાં આ નામની ચર્ચા છે એનાથી વિપરીત કેન્ડિડેટ લઈને પણ ઊભું રાખી શકે છે. તો શું આ 3 સિવાય કોઈ એક એવો ચહેરો છે જે કદાચ હિડન હોય અને કદાચ એને પણ ચાન્સ મળી શકે છે? કારણ કે બેક સ્ટેજનું કામ છે ખૂબ સારી રીતે ચહેરો કરતો હોય. હા, તો શું ચોક્કસ એવું બને કે વિસાવદરની અંદર આયાતી ઉમેદવાર લઈ આવવો પડે. કારણ કે અત્યારે જે બીજેપીની સ્થિતિ વિસાવદરની છે એની અંદર મુખ્ય 3 વ્યક્તિઓ છે, કિરીટ પટેલ, ભૂપતભાઈ અને હર્ષદ રીબડિયા. અને સિવાય પણ બીજેપી આ વખતે એક વસ્તુ સ્પષ્ટ આપણે જોઈએ છીએ કે જે અત્યારના જે નવા નામો જાહેર થાય છે એ મેયર પદના હોય, જિલ્લા પ્રમુખના હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે અધ્યક્ષ હોય, કોઈ પણ હોય, એ એવા વ્યક્તિઓને મૂકે છે કે જે અત્યારે શાફ ચહેરો હોય. કારણ કે બીજેપીમાં અત્યારે જે લોકોની અંદર બીજેપીની નારાજગી છે એ નારાજગી જે પેધી ગયેલા નેતા કહેવાય એઓને લઈને છે અને આ છબી સુધારવા માટે બીજેપી અત્યારે એવા લોકોને પદ આપી રહી છે કે જે સમાજની અંદર કોઈ સ્પષ્ટ અને કહેવાય કે ચોખ્ખું નામ ધરાવતા હોય, સ્વચ્છ છબી હોય. અને એવા સંજોગોમાં જો વિસાવદરની અંદર કોઈ આવી વ્યક્તિને મૂકે તો કદાચ બીજેપીને જીતવાના ચાન્સ છે એ લાગે તો એવું પણ બની શકે કોઈ આયાતી ઉમેદવાર મૂકે. પરંતુ આયાતી ઉમેદવારને કદાચ જનતા સ્વીકારે ન સ્વીકારે એ પ્રશ્ન રહેશે. આ તો આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરી. હવે ઝટપટથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની પણ ત્યાંની રાજનીતિ છે એ મારે સમજવી છે. આમ આદમી પાર્ટીની ખાસ સૌથી પહેલા વાત કરીએ તો એમાં ગોપાલ ઇટાલિયા છે એ ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને ચર્ચાઓ છે, જેમ તમે પણ કહ્યું છે એમ અહીંયા અમદાવાદમાં પણ એવી જ ચર્ચા છે કે ગોપાલ ઇટાલિયા છે વિસાવદરની ચૂંટણી છે લડી શકે છે. આ વાતમાં કેટલી સચ્ચાઈ અને શું સાચે એટલા એક્ટિવ છે જેના કારણે આવી ચર્ચા છે એ વહેતી થઈ છે એવું આપને લાગે છે? હા, ચોક્કસ સૌમ્યા. કારણ કે આજથી જયારે 1.5 વર્ષ પહેલા ચૂંટણીની વાત આવતી હતી ત્યારે હર્ષદ રીબડિયાની પિટિશન છે એ કોર્ટમાં હતી અને ત્યારે પણ ચૂંટણીની તૈયારી છે આમ આદમી પાર્ટી જોરશોરથી કરી રહી હતી અને ત્યારે ગોપાલ ઇટાલિયા કેટલી બધી જનસભાઓ છે વિસાવદરમાં કરી ચૂક્યા છે. ત્યારે પણ એક એવા સંકેત મળ્યા હતા કે ગોપાલ ઇટાલિયા છે એ ચૂંટણી લડી શકે છે. પરંતુ હાલ જે સંજોગો છે એ મુજબ ગોપાલ ઇટાલિયાએ ત્યારે પણ કહ્યું હતું કે મને ચૂંટણી લડવાનો કોઈ શોખ નથી, હું વિસાવદરમાં ચૂંટણી લડું એવા કોઈ ત્યારે એને ખુદે સંકેત નથી આપ્યા.
પરંતુ એની જનસભાઓના આધારે એવી એક વાત હતી કે આમ આદમી પાર્ટીનો ચહેરો ગોપાલ ઇટાલિયા બની શકે છે. હાલ પણ અત્યારે સંજોગો એવા જ છે કે ગોપાલ ઇટાલિયાનો ચહેરો છે એ આમ આદમી પાર્ટી છે એ ચૂંટણીમાં ઉપયોગ કરી શકે છે. પરંતુ સાથે સાથે આમ આદમી પાર્ટીમાંથી પણ કેટલાક એવા ચહેરાઓ છે કે જે ચૂંટણી માટે ઉમેદવારી નોંધવા માટે તૈયાર છે. જેની સૌથી પહેલું નામ આવે છે ડોક્ટર હિતેશ વઘાસિયા, કે જે વિસાવદરની અંદર અત્યારે ખૂબ સક્રિય છે અને એમણે પણ કહ્યું છે કે મારે ચૂંટણી લડવી છે અને હું ચૂંટણી લડવા માટે તૈયાર છું જો મને આમ આદમી પાર્ટી ટિકિટ આપે તો. એવી જ રીતે છે હરેશ સાવલિયા કરીને, મહેન્દ્ર ડોબરિયા છે અને સમીર પટેલ છે. આ 4 નામ એવા છે કે જે આમ આદમી પાર્ટીની અંદર ટિકિટની દાવેદારી કરવા માટે તૈયાર છે. અને આ 4માંથી કોણ, જો ગોપાલ ઇટાલિયા નહીં તો આ 4માંથી કોઈ પણ એકની ટિકિટ મળી શકે. એવી જ રીતે કોંગ્રેસની અંદર જોઈએ તો કોંગ્રેસમાં જયારે હર્ષદ રીબડિયા હતા ત્યારે એનો સૌથી સારામાં સારો સાથી ગણાય એવા હતા કરશન વાડોદરિયા. જ્યારે હર્ષદ રીબડિયા કોંગ્રેસમાંથી બીજેપીમાં જતા રહ્યા ત્યારે કોંગ્રેસથી કહેવાય ને કે વિસાવદર અંદર તૂટી ચૂકી. આ વિષય તૂટેલી કોંગ્રેસને ફરી પાછી ઊભું કરવા માટે ત્યારે ત્યાં 2 વ્યક્તિઓ ખૂબ જ સક્રિય છે. એક છે કરશન વાડોદરિયા અને બીજા છે ભરત અમીપરા, કે જે જૂનાગઢના જિલ્લા પ્રમુખ પણ છે, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ છે. આ 2 વ્યક્તિ છે. એ સાથે સાથે એક ચહેરો છે જે લોકપ્રિય ચહેરો છે, ભાવેશ ત્રાપસ્યા કરીને છે. આ 3 ચહેરા એવા છે કે જે કોંગ્રેસમાંથી ચૂંટણીમાં દાવેદારી કરી રહ્યા છે અને એમાંથી કોઈ પણ એકને કોંગ્રેસ ટિકિટ આપે એવા પૂરેપૂરા સંજોગો છે. કારણ કે આ 3 વ્યક્તિ એવા છે કે જેને કોંગ્રેસને ફરી પાછી વિસર્જનને ઊભી કરવામાં ઘણી બધી ભૂમિકા ભજવી છે અને એનું પરિણામ આ 3માંથી કોઈ પણ એકને ટિકિટ આપી અને મળી શકે છે. પરંતુ આ બંને આપ અને કોંગ્રેસ બંનેનો આધાર બીજેપી છે અને બીજેપીનો આધાર છે એ આપ અને કોંગ્રેસ છે. કારણ કે હમણાં જ કોર્પોરેશનની ચૂંટણી યોજાણી, એમાં બીજેપીએ છેલ્લી ઘડીએ સવારે 10 વાગે ફોર્મ ભરવાના હોય તો સવારે 5:30 વાગે બધાને મેન્ડેટ આપ્યું અને કીધું કે તમે ફોર્મ ભરવા જાઓ. એટલે આજે છેલ્લી ઘડીએ ફોર્મનું જે બણગો ફૂટ્યો અને જે નામ જાહેર થયા, એવી જ રીતે વિસાવદરની અંદર પણ અંદરનો જે રોષ છે, કદાચ એવું બને કે 3માંથી કોઈ પણ ચોથું નામ નીકળશે તો જો એક વસ્તુ બહુ જ સ્પષ્ટ છે, કિરીટ પટેલને જો ટિકિટ આપવામાં આવશે તો ભૂપતભાઈ જે હર્ષદ રીબડિયા છે એને પૂરેપૂરો સાથ નહીં જ આપે. જો હર્ષદભાઈને ટિકિટ આપશે તો ભૂપતભાઈ સાથ નહીં આપે અને જે ભૂપતભાઈને ટિકિટ આપશે તો હર્ષદ રીબડિયા કે કિરીટ પટેલ સાથ નહીં આપે. એટલે કહેવાય ને કે ત્રિપાક્ષીય જંગ બીજેપીની અંદર છે. બીજા કોઈ સાથ આપે કે નહીં? કારણ કે જુનાગઢ જિલ્લામાં મેં બહુ જ જોયું છે કે બીજેપીના લોકોને પછાડવામાં બીજેપીનો જ હાથ હોય છે. હાલમાં જુનાગઢ કોર્પોરેશનમાં જે ચૂંટણી થઈ, 5 કોટેચા હાર્યા તો ગિરીશ કોટેચાએ સીધું જે આક્ષેપ લગાવ્યા ધારાસભ્ય જુનાગઢ જિલ્લાના જે શહેર પ્રમુખ હતા એના ઉપર લગાવ્યા. એનો મતલબ એવો થાય છે કે બીજેપીને તોડવાની અંદર જો બીજેપી ધારે તો જીતાડી શકે અને બીજેપી ધારે તો હરાવી પણ શકે. આ પોતાના જ માણસો એવું કરે છે. એને પક્ષો સાથે કોઈ જ લેવા દેવા નથી. હંમેશા મેં જોયું છે કે જુનાગઢની અંદર આ રાજકારણ છે ને બહુ જ અલગ છે. એમાં વિસાવદરનું રાજકારણ તો ખૂબ જ અલગ છે. કારણ કે કેશુભાઈ પટેલના સમયથી જોતી આવું છું કે જે સ્થિતિ હોય છે ચૂંટણીનો માહોલ છે ને, જુનાગઢમાં સૌથી વધુ ગરમ હોય ને તો વિસાવદરમાં. પણ જ્યાં સુધી ચૂંટણી જાહેર ન થાય ત્યાં સુધી વિસાવદરની અંદર શું ચાલી રહ્યું છે એ કળવું બહુ જ મુશ્કેલ છે. હાલ પણ જ્યાં સુધી ઉમેદવારો જાહેર ના થાય ત્યાં સુધી કોણ ક્યાં અને કેવી રીતે કોને મદદ કરે છે એ પત્તા ખુલતા નથી. જો નામ જાહેર થશે એટલે ઓટોમેટિક અંદાજ આવશે કે હવે ખરેખર કોણ જીતશે ને કોનું પલ્લું ભારે થશે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં વિસાવદરમાં પણ જૂથવાદનો મુદ્દો છે એ તો છે જ, અને આવનારા દિવસોમાં એવું પણ કદાચ જોવા મળી શકે છે કે જો સાથ થે બહોત ખાસ થે વો અબ સામને હે. એટલે ભારતીય જનતા પાર્ટીના અંદરના જ જે બીજા કાર્યકર્તાઓ હશે, નેતાઓ હશે, તે જેને ટિકિટ મળી હશે તેના ઓપોઝમાં પણ હોઈ શકે છે. એવા સિચ્યુએશન પણ બની શકે છે. હા, ચોક્કસ એવું બની શકે કે ભાઈ જે લોકો અંદર એક અંદરૂની લડાઈ બીજેપીની અંદર હવે એવી સ્થિતિ આવી ગઈ છે કે ખૂબ જ કહેવાય ને કે ટોપ પર પહોંચ્યા પછી દરેકને ટોપ પર રહેવું છે. અને હમણાં કિરીટ પટેલ એટલા માટે કીધું કારણ કે કિરીટ પટેલથી એના પોતાના જ લોકો નારાજ છે. હા, જુનાગઢ જિલ્લાની અંદર એની પકડ મજબૂત કરવાની ઘણી કોશિશ કરી છે, પરંતુ વિસાવદરની અંદર જો એ પોતે જિલ્લાના પ્રમુખ હોય અને વિસાવદરની અંદર જ પોતાના બીજેપીનો ધારાસભ્ય ન જીતાડી શક્યા હોય તો એ એટલા કમજોર કહી શકાય.
જુનાગઢની 7 બેઠકોમાંથી જો એ વિસાવદરની મુખ્ય બેઠક કે જ્યાંના પોતે પણ છે, વિસાવદરના જ કિરીટ પટેલ છે અને એ પોતાના તાલુકાની અંદર પોતાની ધારાસભ્યને પોતાના બીજેપીના ધારાસભ્ય બેસાડી ના શકે, તો એટલા એ કમજોર કહી શકાય અને એ કમજોરીને લીધે જ બીજેપી એને ટિકિટ નથી આપતી. પરંતુ આ વખતે હવે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીના લીધે, અને એના કરતા સૌથી વધુ ખાસ એ વસ્તુ છે કે જિલ્લા પ્રમુખ હતા ત્યારે એના ઉપરથી કેટલાક દાગ લાગ્યા હતા, કેટલાક લાંછન લગાવવામાં આવ્યા હતા, જેને ગેરકાયદેસર બીજેપીનું દીનદયાળ ભવન બનાવ્યું છે. એવી રીતે પોતાનું આખું જે બિલ્ડિંગ છે એ કોમર્શિયલ બિલ્ડિંગ એ પણ ગેરકાયદેસર રીતે બનાવી લીધું છે. એને પોતે બીયુસી સર્ટિફિકેટ રજૂ કર્યું છે, પણ બીયુસી સર્ટિફિકેટ છે એના આધારે પણ એમાં ઘણી બધી એવી ગેરરીતિઓ જોવા મળી છે કે જે કોર્પોરેશન તોડી પાડવા માંગે છે પણ તોડી પાડી શકતી નથી. અને આવી જ સ્થિતિમાં કિરીટ પટેલ હવે પોતે ધારાસભ્ય બની અને પોતાની દાવેદારી રજૂ કરી અને મજબૂતાઈથી ફરી પાછા સામે આવે એવી કોશિશ કરી રહ્યા છે. પરંતુ બીજેપી એના પર વિશ્વાસ કેટલો મૂકશે? કારણ કે જો એ પોતાના જ વિસ્તારમાં ધારાસભ્ય જીતાડી ન શકતા હોય તો ખુદ જીતશે કે કેમ? કારણ કે જયારે જિલ્લા પ્રમુખ હતા ત્યારે બહુ જ બધા લોકોનો એના તરફ રોષ હતો, નારાજગી હતી, અને એટલા જ માટે એને જયારે 2 ટર્મ પૂરી કરી તો ત્રીજી ટર્મ માટે પણ બધાને એમ હતું કે કિરીટ પટેલ આવશે, પરંતુ એના પર કેટલાક એવા દાગ લાગ્યા, એવા કેટલાક આરોપ લગાયા કે જેના કારણે એને જિલ્લા પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા અને હવે એ ફરી પાછા અમિત શાહના લાડલા થઈ અને ટિકિટની દાવેદારી કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપે છે આપણે ગેસ અત્યારે માત્ર ને માત્ર કરી શકીએ છીએ. 3 નામો ચોક્કસ છે. હા, 3 નામો ચોક્કસ ચર્ચાય છે, પરંતુ કોઈ નવો આ 3ને જો અંદરો અંદરની જે લડાઈ છે એ તોડવી હોય તો એ કોઈ ચોથી વ્યક્તિને મૂકશે, જેથી કરીને 3ને આદેશ આપી શકાય કે તમે 3 આ વ્યક્તિને જીતાડવા માટે મદદ કરો. બીજેપી હંમેશા આ પ્રોપેગન્ડા ઉપયોગ કરી રહી છે. હંમેશા જયારે આવું લાગે છે ત્યારે એવું જ કરે છે કે કોઈ એવી વ્યક્તિ મૂકે છે કે જેનાથી 3ને એનો સાથ આપવો પડે. એવું કદાચ વિસાવદરમાં થઈ શકે. બિલકુલ. તો હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે વિસાવદરની ચૂંટણીમાં કોના નામની જાહેરાત થાય છે. થેન્ક યુ સો મચ ભાર્ગવીબેન, આપ અમારી સાથે જોડાયા અને વિસાવદરની આટલી સરસ માહિતી, રસપ્રદ માહિતી અમારા સુધી અને દર્શકો સુધી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સો મચ. તો હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે વિસાવદરની ચૂંટણીમાં આવનારા દિવસોમાં શું થાય છે અને કયા વળાંકો આવે છે, અને એની સાથે સાથે જે નામની ઘોષણા થાય છે, નામની ઘોષણા થયા બાદ શું સાચે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર થઈ જાય છે કે પછી ત્યાં પણ વિરોધનો વંટોળ જેમ લોકસભાની ચૂંટણીમાં ઉઠ્યો હતો અમુક જગ્યાએ પર એ નામનો વિરોધ છે એ જોવા મળી શકે છે. એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીની ખાસ વાત કરી લઈએ તો એમાં હાલ તો ગોપાલ ઇટાલિયાનું નામ છે ખૂબ જ આગળ ચાલી રહ્યું છે. હાલ આ તમામ વાતો છે, અટકળો છે એ વહેતી થઈ છે, સસ્પેન્સ છે એ હજુ યથાવત છે. જ્યારે નામની ઘોષણા થશે ત્યારે જ ખબર પડશે કે કોણ છે સિકંદર વિસાવદરનું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.